નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે કુશળ હશો, મજામાં હશો. નામાના મૂળ તત્વ ભાગ 2 ધોરણ 12 માં આજે આપણે ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબોમાં છે પરત કરવાના દાખલાઓ જોતા હતા. એમાં આપણે આગળ ચાલીએ. 18 નંબરનો દાખલો જોઈએ. સુંદરમ લિમિટેડે 1/7/2017 ના રોજ ₹300 નો એક એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા છે. 300 નો ડિબેન્ચર, 15 રૂપિયા પ્રીમિયમ. કેમ 15 રૂપિયા? 5% કરો એટલે 300 ના 5% એટલે 15 રૂપિયા. એટલે 315 માં આપણે આ ડિબેન્ચર જે છે તે શું કર્યો છે? બહાર પાડ્યો છે. જે તારીખ 30/6/2023 ના રોજ ડિબેન્ચર દીઠ ₹330 ની કિંમતે પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો બાબત જે વગર. ચાલો શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણે જે ડિબેન્ચર બહાર પાડીએ છીએ 1/7/2017 ના રોજ બહાર પાડવાની આમ નોંધ શું લખીશું? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે જમા. કેટલા ડિબેન્ચર હતા સાહેબ? 14,000 ડિબેન્ચર. શું ભાવમાં પડ્યા? 315 રૂપિયામાં. તો કેટલા થશે? 44,10,000 રૂપિયાના ડિબેન્ચર આપણે શું કર્યા છે? બહાર પાડ્યા છે. આ જ ડિબેન્ચર 1/7/17 મંજૂર કરવાના છે, એટલે કે માન્ય ગણવાના છે. તો આપણે શું કરીશું? ચાલો, તો આપણે કેવી નોંધ કરતા હતા? ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર તે સાંભળજો કેટલા ટકાના હતા? 8%ના ડિબેન્ચર ખાતે જમા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. કઈ ખબર ના પડી આ કઈ રીતના એવું? કારણ કે પ્રીમિયમ થી બહાર પાડ્યા છે. કઈ રીતના બહાર પાડો છો તમે? પ્રીમિયમ થી બહાર પાડો છો એટલા માટે, નહીતર આવું કરવામાં આવતું નથી. તો પહેલી વાત તો કેટલા હતા? 44,10,000. હવે એમાં મૂળ કિંમત કેટલી હતી? 300 અને પ્રીમિયમ કેટલું હતું? 15. ગુણ્યા કેટલા કરી દઉં? 14,000 કરી દો. એટલે આપણને બે વસ્તુ અલગ અલગ થઈ જશે. એટલે 42 લાખ રૂપિયા આવશે અને 2,10,000 રૂપિયા આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ લોકોએ શું કીધું હતું કે પરત કરવાના છે. કઈ રીતના? 30 રૂપિયાથી. એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. 14,000 ડિબેન્ચર હતા. મૂળ કિંમત કરતા 315 કરતા નહીં, મૂળ કિંમત કરતા કેટલા વધારે છે એ જુઓ સાહેબ. મૂળ કિંમત કરતા કેટલા વધારે છે એ જુઓ અને પછી નોંધ કરો. તો કેટલા છે વધારે? 30 રૂપિયા વધારે છે. તો 14,000 ગુણ્યા 30 એટલે 4,20,000 રૂપિયા. કેટલા થાય? 4,20,000 રૂપિયા આપણે શું કરવાના છીએ? પરત કરવાના છીએ. ત્યારે એક પરતના પ્રીમિયમમાં ધ્યાનમાં લઈશું. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એને પરત કરવાના છે, પરંતુ ક્યારે? 30/6/2023 ના રોજ. ક્યારે પરત કરવાના છીએ? 30/6/2023 ના રોજ આપણે એમને પરત કરવાના છીએ. ચાલો, કઈ રીતના પરત કરીશું? તો આ બંને વસ્તુ, જામીનગીરી પ્રીમિયમ નહીં હો, 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. કેટલા રૂપિયા હતા? 42 લાખ આના હતા તે, અને પરત કેટલા કરવાના? 4,20,000.
તો કેટલા પરત કરવાના થશે? 46,20,000 રૂપિયા આપણે પરત કરવાના થશે. ચાલો હવે આપણે પરત કરીએ છીએ. પૈસા આવશે કે જશે? પૈસા આવશે કે જશે? પૈસા જશે. અને પૈસા જાય તો જમા. અને લેનાર ખાતે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે ઉધાર કરીએ છીએ. લેનાર કોણ છે? અહીંયા ડિબેન્ચર હોલ્ડર લેનાર છે. તો લેનાર ખાતે શું કરીએ છીએ? આપણે ઉધાર કરીએ છીએ ને. ચાલો તો હવે અમને શું લખીએ છીએ? 30/6/2023 ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે બેંક ખાતે જમા. કેટલા લાખ રૂપિયા આપી દઈશું? 46,20,000 રૂપિયા આપણે આપી દઈએ છીએ. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 18મો અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં એટલે સોરી નેક્સ્ટ આની પછીનો દાખલા નંબર 19મો જે છે તે આપણે શરૂ કરીએ છીએ. છે દાખલા નંબર 19. આપણને શું આપ્યો છે તે રકમ વાંચીએ છીએ સાહેબ. ઓકે. પારસ ફાર્મા લિમિટેડે 1/7/2017 ના રોજ શું કહે છે? 1/7/2017 ના રોજ ₹400 નો એક એવા 9% 20,000 ડિબેન્ચર બહાર પાડ્યા. કેટલા રૂપિયાની મૂળ કિંમત હતી સાહેબ? ₹400 નો એક એવા કેટલા છે? 20,000 ડિબેન્ચર બહાર પડ્યા, જે 7 વર્ષ બાદ 12% પ્રીમિયમે પરત કરવાના છે. વિજ્ઞાપન પત્રની શરતો મુજબ ડિબેન્ચર દીઠ ₹125 અરજી વખતે અને બાકીની રકમ મંજૂરી વખતે. એટલે બાકીની એટલે કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 275 રૂપિયા સોરી. ડિબેન્ચર બહાર પાડવા અંગેની કંપનીના ચોપડામાં જરૂરી આમ નોંધ પસાર કરો. ફક્ત બહાર પાડવાની છે, પરત કરવાની નથી લખી. પરત તો 12% પ્રીમિયમથી છે. તો 400 રૂપિયાનો ડિબેન્ચર 12% પ્રીમિયમ એટલે કેટલા રૂપિયા થાય? 48 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 48 રૂપિયા પરત કરવા. ચાલો ઓગણીસ નંબરનો દાખલો. કઈ કંપની છે? પારસ ફાર્મા લિમિટેડની. સૌપ્રથમ તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલી તારીખ, બેંક ખાતે ઉધાર %9 ડિબેન્ચર અરજી ખાતે જમા. ભેગું નથી, અહીંયા અલગ અલગ છે. હા સાહેબ, બંને ભેગું હોય તો આપણે શું લખતા હતા? અગાઉના બધા જ દાખલાઓમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર આવું લખતા હતા ને, પરંતુ અહીંયા બે ભેગું નથી એટલે બંને શું કરવું પડશે? અલગ અલગ કરવું પડશે આપણે. તો હવે આમની નોંધ કેમ કરીશું? તો હવે જોઈએ છે સાહેબ આપણે પહેલી વાત તો કેટલા રૂપિયા છે? ડિબેન્ચર કેટલા હતા એ કહો? 20,000. અરજી સાથે કેટલા મંગાવ્યા? 125 રૂપિયા. તો કેટલા રૂપિયા થયા? 25 લાખ રૂપિયા આપણને મળ્યા. કેટલા લાખ રૂપિયા મળ્યા? 25 લાખ રૂપિયા આપણને મળ્યા. બાબત જે લખવી તો શું લખાશે? બાબત જેમાં શું નોંધ કરશો તમે? કે 9%ના સોરી 20,000 ડિબેન્ચર 125 રૂપિયા લખી અરજીના નાણાં મળ્યા તેના. આવું લખવાનું છે.
હવે એ બધી અરજી મંજૂર કરવાની છે સાહેબ. કોઈ વધારાની અરજીઓ ના મંજૂર કરીને પરત કરતા હોય તો આપણે જે શરૂઆતમાં લખતા હતા એવું જ લખવું પડે, પણ કોઈ પરત કરતા નથી. તો આપણે શું કરવાના છીએ એમાં? તો ચલો બીજી આમ નોંધ શું લખીશું આપણે? 9% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર ખાતે જમા 25 લાખ બાબત જેમાં શું લખીશું? ડિબેન્ચર અરજીના નાણાં મંજૂર કર્યા તેના. હવે જે છે ને તે અગત્યનું છે, બાકીના નાણાં મંજૂરી વખતે મંગાવ્યા. ચાલો 9% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર ખાતે જમા. હવે ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બાકીના નાણાં એટલે કેટલા થાય? 275 થાય. કેટલા થાય? ટોટલ કિંમત કેટલી હતી? 400 રૂપિયા. એમાંથી 125 અરજીમાં વયા ગયા. 400 માઇનસ 125 તો બધા કેટલા? 275. તો કેટલા રૂપિયા થશે? 55 લાખ રૂપિયા. કેટલા લાખ રૂપિયા થશે? 55 લાખ રૂપિયા થશે કે નહીં થાય? હવે આપણે શું લખીશું? હવે આ પૈસા છે ને વિદ્યાર્થી મિત્રો કઈ રીતના પરત કરવાના છે? 12%ના પરતના પ્રીમિયમથી. કઈ રીતના? પરતના પ્રીમિયમથી. તો આમનું શું લખીશું? ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ એટલે બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું નુકસાન થયું? બહાર પાડવાનું 48 રૂપિયાનું. 400 ના 12% કરો, 400 ગુણ્યા 12%, તો એટલા રૂપિયા નુકસાન થશે. એટલે 9,60,000. તો અહીંયા શું લખીશું? તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા 9,60,000. આ જોગવાઈ મંજૂરી વખતે કરી દેવાની છે. ક્યારે કરવાની છે? મંજૂરી વખતે. હવે નાણાં મળી જાય છે સાહેબ. તો આમનું શું લખીશું? બેંક ખાતે ઉધાર, તે 9%ના ડિબેન્ચર ખાતે જમા. કેટલા લાખ રૂપિયા મંગાવ્યા હતા? 55 લાખ. અને મળી પણ કેટલા જાય છે? 55 લાખ રૂપિયા જ આપણને મળી જાય છે. અહીંયા સુધીનો દાખલો આપણને પાઠ્યપુસ્તકે પૂછ્યો હતો. આપણને સમજૂતી મળી રહે એટલા માટે થોડાક સ્ટેપ આગળ જઈએ છીએ આપણે, જે છે પરત કરવાની બાબત. તો હવે ખાસ સાંભળજો, આ તમારી ફક્ત સમજૂતી માટે છે. 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. કેટલા રૂપિયા પરતનું પ્રીમિયમ હતું? 9,60,000. અને ડિબેન્ચર મૂળ કિંમત કેટલી હતી? જો ન સમજાય તો 20,000 ગુણ્યા 400 એટલે કેટલા રૂપિયા થશે? 80 લાખ રૂપિયા. તો ટોટલ પરત કેટલા કરવાના? 89,60,000. હવે એને પરત કરી દો એટલે 6 તારીખનો વ્યવહાર શું થશે? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. આ વિદ્યાર્થી મિત્રો 5મી ને 6ઠી આમનોંધ છે ને પૂછી નથી, પરંતુ આપણે સમજૂતી મળી રહે એટલા માટે આપણે લખીએ છીએ. અને કુલ રકમથી પરત કરવાના છે. અલગ અરજી પરત કરવાની, મંજૂરી પરત કરવાની, એમાં એવું નથી હોતું. બધી જ રકમ સાગમટે પરત કરી દેવામાં આવે છે. હવે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 20મો. શું કહે છે તે આવું જ કંઈક કહે છે દાખલો, પરંતુ ફેરવીને આપ્યો છે એવું લાગે છે. જોતા રકમ વાંચીએ તો સમજાશે આપણને. સ્ટાર ટેકનોલોજી લિમિટેડ 1/9/2017 ના રોજ ₹100 નો 1 એવા 8.5%ના 16,000 ડિબેન્ચર 10%ના વટાવે બહાર પાડ્યા.
કઈ રીતના બહાર પાડો છો? 100 રૂપિયાનો ડિબેન્ચર 10% વટાવી 90 રૂપિયામાં બહાર પાડ્યા. 6 વર્ષ બાદ બધા જ ડિબેન્ચરના નાણાં 8% પ્રીમિયમથી એટલે 8 રૂપિયાના પ્રીમિયમથી પરત કરવાના છે. રકમ નીચે મુજબ ચૂકવવાની છે. અરજી સાથે 60, મંજૂરી વખતે 30. કેમ 30 જ? ટોટલ થાય 40, પરંતુ 30 પ્લસ 10 કેમ? વટાવ અને મૂળ કિંમત થાય કે નહીં? આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ટોટલ મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા. એમાંથી 60 રૂપિયા અહીંયા લઈ લીધા, તો વધ્યા કેટલા? 40 રૂપિયા. તો 40 માંથી 10% તો વટાવ છે, એટલે 30 રૂપિયા જ આપણને અહીંયા મળશે. તો હવે એમની આમ નોંધ લખીએ છીએ સાહેબ. સ્ટાર ટેકનોલોજીની. કોની છે? સ્ટાર ટેકનોલોજી લિમિટેડની આમ નોંધ. પહેલી જ આમ નોંધ. બેંક ખાતે ઉધાર તે 8.5% ડિબેન્ચર અરજી ખાતે જમા. સરસ વાત કરે છે મિત્રો. 16,000 ગુણ્યા 60 રૂપિયા એટલે 16 × 6 = 9,60,000 રૂપિયા. કેટલા રૂપિયા? 9,60,000 રૂપિયા. બાબત જેમાં શું લખશો? 16,000 ડિબેન્ચર પર 60 રૂપિયા લખીએ અરજીના નાણાં મળ્યા તેના. બીજું, હવે અરજી છે ને એક્સેપ્ટ કરી લેવામાં આવે છે, મંજૂર કરી દેવામાં આવે છે. તો આમનું શું લખીશું? 8.5%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 8.5%ના ડિબેન્ચર ખાતે જમા 9,60,000 રૂપિયા. 3 નંબરની આમ નોંધ છે ને એ બહુ જ અગત્યની છે. પહેલી વાત તો મંજૂરીના નાણાં મંગાવો. ચાલો, 8.5%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. વટાવ પણ છે ને આમાં, તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 8.5%ના ડિબેન્ચર ખાતે જમા. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો. 16,000 ગુણ્યા 30 અને 16,000 ગુણ્યા 10. વટાવ છે ને 10 રૂપિયા, એટલા માટે. એટલે કેટલા કરીશ? 4,80,000, 1,60,000. તો ટોટલ કેટલા રૂપિયાનું થશે? 6,40,000 રૂપિયાના ડિબેન્ચર થશે. પરંતુ પાછા જ્યારે આપવાના છે ત્યારે 8%ના પ્રીમિયમથી આપવાના છે. કેટલા ટકાના પ્રીમિયમથી? 8%ના પ્રીમિયમથી આપણે આપવાના છે. તો આમ નોંધ શું કરીશું? ડિબેન્ચર બહાર પાડવાતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા હજાર? 16,000 ગુણ્યા 8 રૂપિયાનું, તો 1,28,000 તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા? 1,28,000. હવે 4 નંબરની આમ નોંધ. નાણાં મળી જાય છે. કેટલા રૂપિયા મંગાવ્યા હતા? 4,80,000 મંગાવ્યા હતા, એ મળે છે સાહેબ. મંગાવ્યા હતા કેટલા? મંજૂરી હારે વટાવ થોડો મળે કોઈ દી ભાઈ. તો બેંક ખાતે ઉધાર તે 8.5%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. કેટલા રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો? 4,80,000 રૂપિયા. હવે જે વિદ્યાર્થી મિત્રો હું કરવા જાઉં છું ને એ પરીક્ષા પાઠ્યપુસ્તકે પૂછ્યું નથી, પરંતુ તમને સમજૂતી મળી રહે એટલા માટે અમે અહીંયા ચલાવી રહ્યા છીએ. શું છે તો જો પરત કરવાનું છે. શું કરવાનું છે? પરત કરવાનું. આમ નોંધ શું થશે? 8.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે કેટલા છે? 8.5%ના એટલે કે 8.5%ના ડિબેન્ચર
અથવા ડાયરેક્ટલી કરી દો તો વાંધો નહીં. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 16,000 ગુણ્યા 100 તો કેટલા રૂપિયા થશે? 16 લાખ રૂપિયા મૂળ કિંમત. અને પરતનું પ્રીમિયમ તો આપણે જોયું જ હતું, 16,000 ગુણ્યા કેટલું હતું? 8 હતું. તો કેટલા થઈ જશે? 1,28,000. તો ટોટલ પરત કેટલા કરવાના? 17,28,000. અને પરત કરી પણ દઈએ તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 17,28,000. કેટલા રૂપિયા થઈ જશે? 17,28,000 રૂપિયા થઈ જશે. આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 20મો પણ જે છે તે શું થાય છે? પૂર્ણ થાય છે. હવે પછીના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો જે આપણે લેક્ચરમાં ચલાવવાના તો છીએ જ, પરંતુ એક COVID-19 પરિસ્થિતિને કારણે વર્ષ 2020-21માં સરકારશ્રીએ 30% જે સિલેબસ કટ કર્યો એમાં છે નહીં. અહીંયા સુધીના દાખલાઓ રાખ્યા છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓમાં વધારે ફોકસ કરશે. પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે વર્ષ 2020-21ના વર્ષ માટે. આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. આવા ઉદાહરણ કરજો અને જે પરત કરવાની આમ નોંધો છે તે મોડે કરવાનો પ્રયાસ કરશો. અસ્તુ. આભાર.